પુલત્સ્ય ઋષિ આવ્યા. એ કે અહીંયા તો બહુ સુંદર છે, આ પર્વત મારે ત્યાં આવી જાય ને તો તપ કરવાનો એવો આનંદ આવે. તો દ્રોણાચલ પર્વત ઉપર પાસે આવ્યા. તો એણે શું કીધું? ત્યાં રત્નમય શિખરો, સુગંધી વૃક્ષો, દિવ્ય પુષ્પો, કમનીય કંદરાવાળા તેમના પુત્ર ગોવર્ધન પર્વતને જોયા, જેનું હમણાં મેં વર્ણન કર્યું. તેમને કાશી લઈ જવા ઈચ્છ્યું. ગોવર્ધનને માર્ગમાં પોતા ન મૂકવાની અને મૂકે તો ત્યાં રોકાઈ જવાની શરતે સ્વીકાર્યો. પુલત્સ્ય મનુએ કીધું કે તમારું ગોવર્ધન આપો ને. ચરણાદિ ન માગ્યા ને આય ન માગ્યા, કાંતાના. દ્રોણાચાર્ય કે એને પૂછો ભાઈ. ગોવર્ધન કે હું આવું ખરા ગિરિરાજ બાબા કે. શરત એટલી, જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થયો, ત્યાં રોકાઈ જઈશ. પુલત્સ્ય મને કે કબૂલવાનું જરા. આવ્યા, વ્રજ આવ્યું. અરે આ તો મારા પ્રભુને લીલા સ્થળે, આના માટે તો મારું પ્રાગટ્ય છે. એવી લીલા કરી વજન વધારી દીધું. ઘણામાં એવું છે લઘુ શંકા, જે હોય તે. પુલત્સ્ય મુનિએ નીચે પધરાવ્યા. એ કે હાલો હવે નહીં. મેં કીધું તું જ્યાં મૂકશો ત્યાંથી ઊભો થાયશ નહીં. ઋષિઓ બીજું શું કરે? સાપ આપ્યો. એ કે તમે મારી યાર આવો દગો કર્યો ને, રોજ એક તલવાર ઘટશો. ગિરિરાજ બાબા કે કાંઈ વાંધો નહીં, મારા પ્રભુ જ્યાં મારા ઉપર, મારા કૃષ્ણ બલરામના ચરણ પડે અને ખેલવા આવે, ગાયો ચરાવવા, અને મારા રાધાજી મળવા આવે, અરે ઘટે તો ઘટે. અને એ ગિરિરાજ બાબાને ત્યાં પધરાવ્યા. એટલે એમના સાપથી આજે ગિરિરાજ બાબા રોજ એક તલભાર ઘટે છે. યમુનાજીએ જો તમે પહેલાં કરતાં પહેલાં થઈ ગયા છે. કળિયુગનું જે લખેલું છે ભાગવતમાં અને અષ્ટસખાએ ગાયું છે, એ બધું જ ચાલી રહ્યું છે મારા વાલા. અને આપણે એ બધામાં આવી ગયા છે કળિયુગમાં. પણ હજી સારું છે કે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એટલે આપણા ઘરમાં કળિયુગનો પ્રભાવ નથી. એ ન હોય તો શું થાય એ તો જાણવા જેવું છે. ઘણા વ્યથા લઈને આવે, ઈલાબેન મારે લૌકિક વાત મારે સાંભળવી નથી, હું આ કોઈ પ્રશ્નના ઉત્તર આપીશ નહીં. તમે પ્રસાદ લ્યો, ભગવત સ્મરણ કરો અને જય શ્રી કૃષ્ણ. તો તમે વૈષ્ણવ શું કામના? હું આવી પંચાયત કરવા માટે નથી. એ કે તો અમારી વ્યથા કેવી કોને? મેં ઠાકોરજી બધું જાણે છે, કહેવાની જરૂર જ નથી. જે તમારા હિતમાં હશે એ કરશે ને કરશે જ. નો ગમે ઘડાય, મોઢું બગાડીને હોયા છે. પણ મારા વાલા, હું તો અહીંથી કહું છું, મને કોઈ આવી વ્યથા કહેવા આવશોય નહીં, અને આવા પ્રશ્નો મારે સાંભળવાય નથી. લૌકિકમાં મને આમાં ઘસેડશો જ નહીં, મને આમાં રહેવા દો. આમાંથી ચિત્ત હટશે ને તો પાછી હું તમારી હારોહાર ઘસડાઈશ. ગોવર્ધને માર્ગમાં પોતાને ન મૂકવાની અને મૂકે તો ત્યાં રોકાઈ જવાની શરતે જવાનો સ્વીકાર્યો. માર્ગે જતા વ્રજમાં આવતા કૃષ્ણલીલા સેવામાં રહી જવાની ઈચ્છા ગોવર્ધનને થઈ. તેમણે વજન વધાર્યું. ઋષિ ભગવત ઈચ્છાથી વચન ભૂલ્યા. ગોવર્ધનને નીચે મૂક્યા. શરત પ્રમાણે ગોવર્ધન રોકાઈ ગયા. ઋષિની ઈચ્છા અધૂરી રહી, શાપ દીધો. રોજ તલભાર ઘટતા જતા પૂર્ણ કળિયુગ આવતા સંપૂર્ણ નષ્ટ થવાનું કહ્યું. જ્યારે પૂર્ણ કળિયુગ આવશે ત્યારે સંપૂર્ણ નષ્ટ થઈ જશે. અત્યારે જો ને કેવા થઈ ગયા છે. આપણે 30 વર્ષ પહેલાં ગયા હતા ને અત્યારે કેટલો ફેર છે. આજે ગોવર્ધનજી ઘટતા જતા દેખાય. શ્રી સુરદાસજી ગાય છે,
અબ તો સાચો કલયુગ આવ્યો, છીપત ગોવર્ધન, ઘટત વૃંદાવન, યમુના નીર છીપાયો. જે બધું લખ્યું જે જ થઈ રહ્યું છે. શ્રી રામાવતારમાં સેતુબંધન પૂરું થતાં પર્વતો યથાસ્થાને મૂકી દેવાની આજ્ઞાથી હનુમાનજીએ ગિરિરાજને વ્રજમાં પધરાવ્યા. બોલો વલ્લભાથી હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. એ તો દેવકમાચાર્ય ફલમ સર્વ સમર્પણે તાપ ક્લેશાનંદ રૂપમ તદર્થોયમ વિવેચિત. ગુજરાતી. સર્વ સમર્પણ ક્યાંથી આ તાપ ક્લેશાનંદ રૂપ ફલ પ્રાપ્ત થાય છે એમ શ્રીમદ આચાર્ય ચરણે કહેલ છે અને એનું સ્વરૂપ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. તમને તાપ ક્લેશ હોય ને તો સર્વ સમર્પણ કરવાનું મન થાય. તાપ ક્લેશ એટલા ઝઘડા થાય ને મારા એ બધી વાત નથી. અલૌકિક ક્લેશ, અંદરથી તાપ થવો જોઈએ. એક વૈષ્ણવને ટાઈમ જતો રહ્યો રજસ્વલા. હવે 8 મહિને બિચારા બેઠા તો 4 દિવસ તો પધરાવવા પડે ક્યાંક. એના વરને તો 12 ગામની નોકરી એટલે તો 2-3 દિવસ આવે. એ વૈષ્ણવને બીજે દિવસે 3 તાવ આવી ગયો. ખાય ન હોકે, ખાય તો ઉલટી થાય. ત્રીજે દિવસે તો દવા લાવ્યા પણ આમ એને ચેન નહોતું પડતું. ત્રીજે દિવસે ઉપવાસ કર્યો ને નાયા ને ઓલું યમુના જળ લીધું અને ઠાકોરજીને પધરાવ્યા. વગર દવાએ 5મે દિવસે આનંદ થઈ. એવો વિરહ થાય ને એને ક્લેશ કહેવાય. મને ને તપને ઘણા તો ઓલા ઠાકોરજી પધરાવી જાય પછી લેવા જ ન જાય. લે મને ઓલા વૈષ્ણવ કે એલા બેન કયો ને અલા ભાઈ આપણે કેવું પડે. એ કે એટલે તમારા સુધી વાત કરવાની શું જરૂર હતી? એમને ઠાકોરજી ભારે પડે છે. બેન તારા ઠાકોરજી તને ભારે પડે તો તું લેવા નથી જાતી. 2.5 મહિના થયા મેં કીધું તમારા ઠાકોરજીને. ઓલા બેનને બિચારા ન્યુમોનિયાની અસર છે, એના ઠાકોરજીનું પરાણે કરે છે. તો કે એકનું કરે કે બેનું કરે, એક જ થાળીને એક જારી હોય ને. પણ તમે કેમ નથી પધરાવતા તમારા ઠાકોરજી? એ કે સખત માથાનો દુખાવો, માઇગ્રેન, ઓલાને ન્યુમોનિયાની અસર, પધરાય આવો મારા વાલા. તો શું કામ પુષ્ટ કરાવો છે? ઘણાને તો 12 મહિનામાં 8 મહિના ઠાકોરજી બહાર જ હોય. પછી ભગવતી મને કે હવે મેં તો ના પાડી દીધી કે મારા ઠાકોરજીનું માંડ કરી શકું છું, તારે જ્યાં પધરાવે. તો એ કે જુદા જુદા ઘરે પધરાવે. આપણા નાના છોકરાને આપણે ગમે ત્યાં મૂકીએ તો રીએ મારવાલા. આવું ના કરાય. તમને ઠાકોરજીનો ભાર લાગે ને ભાવરૂપ નથી, પધરાવી દો, કાંઈ વાંધો નહીં. ફરો હરો ને મજા કરો. પછી અંત સમય આવશે ત્યારે મજા હોહરવી નીકળશે. અને એનું સ્વરૂપ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. તદા સદા સદા સોક્ત્યા તદિયા ગત સંશયા બ્રહ્મ સંબંધ વાક્યાર્થવિહી વર્તમે. ગુજરાતી. શ્રી મહાપ્રભુજીના દાસના પણ દાસના દાસ હરિદાસના કથનથી સંશયોથી મુક્ત થઈ બ્રહ્મ સંબંધ મંત્રના અર્થનું જ્ઞાન મેળવી આપ શ્રીના વૈષ્ણવો આ માર્ગમાં સ્થિત થઈને રહો. હરિરાયજી કહે છે વલ્લભના દાસનો હું દાસ છું. અને બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ મેં અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો બરાબર વલ્લભે કૃપા કરીને સમજાવ્યો હોય તો હવે આ માર્ગમાં સ્થિર થઈને રહો. ચારે બાજુ ભટકો નહીં. અમારે નિવેદ કરવા જ ને, અમારે છેડાછેડી છોડવી જ ને, અમારે પૂર્વજો જમાડવા છે ને, અમારે ગોયણી કરવી જ ને.
બ્રહ્મ સંબંધ લીધું જ તો એક ના થઈને રહ્યો. જે એક વૈષ્ણવ કહેતા હતા, એ કે મારા દીકરાને લગ્ન કર્યા ને પછી એ કે અમેરિકા ગયો. પછી અમને તો કોઈ દી કૈલાબેન ફોને 2-4 મહિને કરવો હોય તો કરે. આજે 22 વર્ષથી છે, એક રૂપિયો મોકલો નથી. હવે કે સાસુ સસરા ફરિયાદ લઈને આવ્યા કે આ તો પૈસામાં બહુ ચીકણા છે ને આમ ને તેમ. તો એ કે મારા ઘરે મારા જેઠ બેઠા હતા, એણે એના સાસુ સસરાને કહી દીધું, જે મા બાપનો નથી થયો એ કોઈનો નહીં થાય. તમે કર્યું ત્યારે અમને પૂછ્યું તું? તમે માથે રહીને લવ મેરેજ કરાવ્યા, અમને તો પગે લાગવા આવ્યા ત્યારે ખબર પડી. તો ત્યારે તમને સમજવું જોઈએ જે મા બાપનો નથી થયો એ કોઈનો ન થાય. એમ જે ઠાકોરજીનો નથી થયો ને એમ મારા વાલા કોઈનો ન થાય. પછી કેટલાય માતાને મહાદેવને માતા મહાદેવ કહેતા હશે કે જે અમારો આરાધ્ય દેવ છે, જેને અમે પૂજીએ છીએ, તો એનો ન થયો તો અમારો શું થવાનો? ભલા માણસ જા, જય શ્રી કૃષ્ણ જા કરીને. ભક્તિ પોષણ ચંદ્રાવલા. આપણે 15મું ચંદ્રાવળો ચાલે છે. સત્યાદિ ત્રિયોગે બોધ વૈરાગ્ય મુક્તિ સાધુકો કલો તું કેવલા ભક્તિ બ્રહ્મ સ્વપૂજ્ય કાર્ય. ગુજરાતી. 3 યુગોમાં જેમ કે સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જ્ઞાન કરવાથી મુક્તિ મળતી તેવા સાધનોમાં વૈરાગોની જરૂર હતી, પરંતુ કળિયુગમાં તો કેવળ કેશવ કીર્તનથી જ મુક્તિ અને ભક્તિ મળે છે. એટલે આટલી બધી મહેનત કરવાની જરૂર રહેતી નથી. પહેલાં તો ઋષિ મુનિઓના રાફડા ફાટી જતા. ઓલા વાલ્મીકી એટલું તપ કર્યું કે રાફડો થઈ ગયા બધા ઋષિ મુનિઓ, અને તોય ભગવાન દર્શન નહોતા દેતા. પછી યજ્ઞ કરવા માંડ્યા ત્રેતાયુગમાં, તોય તાડકા જેવા વિરોધ કરવા આવતા હતા. પછી દ્વાપરમાં કંસ જેવાના આવા અસુરો. અત્યારે કોઈ અસુરો છે? કોઈ કંસ છે? ઘરમાં બેસીને આરામથી ઠાકોરજીની સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો. છેલ્લામાં છેલ્લા ભગવાન મેળવવાની ક્યાંય પણ રીત હોય ને, પુષ્ટિ માર્ગમાં. તારે કોઈની જરૂર જ નથી. તને વલ્લભભાઈ ઠાકોરજી પધરાવી દીધા. તારી રીતે સેવા, સ્મરણ, સત્સંગ કર. સત્સંગ નથી મળતો. આ ગ્રંથો 84-252. આપણે આ 2 માણસ છીએ, બરાબર. હવે ઘણી જગ્યાએ જવું પડે છે, બાકી તબિયતના હિસાબે હવે ક્યાંય જવું ગમતું નથી. હવે કાલે તો ગોપાલલાલજી યાદ આવી ગયા એટલે જઈએ છીએ. આ 2 જણાથી સત્સંગ થાય છે કે નથી થતો? કેવો આનંદ આવે છે. એકની સામે એક સાંભળવા વાળું હોય એટલે સત્સંગ. હજારો માણસોની જરૂર છે જ નહીં. અને ઘરવાળા રે અનુકૂળ નથી, જા નથી સાંભળો, કાંઈ વાંધો નહીં. આ ગ્રંથ ના પાડશે કે વાંચો નહીં. તો કળિયુગમાં સૌથી સહેલો રસ્તો હોય તો કેશવ કીર્તન. કેશવનું કીર્તન. ને વલ્લભે તો દરેક કોલામ કહ્યું સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. બસ. નથી સેવા આવડતી કાંઈ વાંધો નહીં, નહીં સત્સંગ આવડતો કાંઈ વાંધો નહીં, નથી સામગ્રી આવડે કાંઈ, સતત શ્રી કૃષ્ણ શરણમમાં તો આવડે છે ને. બસ બોલે રાખ. બાકી બધું હું જોઈ રહી. એ આવો ભગવાન ન મળે. આવો વલ્લભ ના મળે કે કાંઈ નથી કરવું તો તારે. હું તમારા ઘર પરણી નહીં, હું કહું મને રસોઈ નથી આવડતી, કાંઈ વાંધો નહીં, હું કરીશ. હું કહું કપડાં ધોતો તો મારે નખ તૂટી જાય, તમે કહો મશીન લઈ લેશું. વાસણ ઘસો તો અંદર પહેલાં રખ્યા હતી, હવે નથી, તમે કહો કામવાળો રાખશું. કચરા પોતું કરાવી લેશું.
પણ તું ખુશ રહે. તોય તમે મને કાઢી ન મૂકો. પછી મારા વાલા મને શું મન થાય, કરવાનું મન થાય ને કે આ માણસ કેવો ભલો છે. તો ઠાકોરજી કહે છે કાંઈ નથી આવડતું, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં. બીજું કાંઈ કરવાની જરૂર નથી. જીવ સ્વભાવથી બહુ દુષ્ટ છે. કાંઠિયાવાડીને કહેવત છે, નાચનારીનું આંગણું વાંચવું. નાચવું ન હોય ને કે તમારે આંગણું વાંકવું જ. હું આમ જાઉં તો પડી જાઉં ને આમ જાઉં તો પડી જાઉં ને, પણ તું એમ જા શું કામ? વચ્ચે ના છે ને. ઠાકોરજી પુષ્ટ ન કરાવવાના હજારો બાના, અને પુષ્ટ કરાવવાનું એક જ. ક્યારે પુષ્ટ કરાવવું ઈલાબેન? આજ્ઞા લઈ દો ને. એટલે આપણે તરત ફોન કરીએ, તમે કયો એ ગુરુદેવને ફોન કરો અને પ્રભુ પધારી જાય છે. એક વૈષ્ણવ તો બ્રહ્મ સંબંધ લેવા ગયા. હવે લીધું એટલે એ સત્સંગમાં સાંભળતા હતા કે પહેલાંના વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેતા, પછી પૂછતા જે રાજ હવે સી આજ્ઞા છે? તો બિચારા હાવ ભોળા ભટ્ટ. એ કે જે હવે શું કરવાનું, લઈ લીધું. તો ઠાકોરજી હસતા હસતા વલ્લભે કહ્યું ઠાકોરજી પધરાવવાના. એ કે તો પધરાવી દો. જે એક બાલ મંડળીમાંથી પધરાવી દીધા. હવે આવ્યા અડડ મારા ઘરે,